કે તમારો લોકોનો સપોર્ટ નથી વિડીયોમાં એટલે એવું જ લાગે છે, પણ હવે તો શૂટ એક નંબર બનાવીશ. હા, કેમ કે હજી હું એડિટ કરતો નથી, કેમ કે મને આવડતું જ નથી. હેલો વોટ્સઅપ ગાઈસ, કેમ છો બધા? મોજમાં? અમે પણ છીએ મોજમાં. અને ફાઇનલી મિત્રો ફરીથી એક મારી યુટ્યુબ ચેનલનો નવો વ્લોગ લઈને હું આવી ગયો છું. અને મિત્રો કેમ કે આપણે હવાનું વાતાવરણ ફરી ગયું છે ને આપણને એમ થયું કે વ્લોગ આજ બનાવી નાખ્યું, કેમ કે આજ નવરાશ રીતે અને બધું લખી બખી નાખ્યું છે ને આપણે આગળ સંજે આવવાનો છે. તમને ખબર જ હોય, મારો ભાઈ આયલો આવતો હોય એટલે વિડીયો બનાવવાનો હોય એટલે રીલ શૂટ કરવાની હોય એટલે એ આવતો રહે ને આગળ રીલ બિલ શૂટ થઈ જાય. અને બીજું તો શું કે 3-4 વાગે જ આવે ને અત્યારે વાગી ગયા છે 10-10:30 જેવું થયું છે. અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે અને કેમ કે આજ તો થોડોક મોટો જ બ્લોગ રહે. અને બીજું તો શું કે આજ તો વાતાવરણ થોડુંક બગડી ગયું છે અને ચોમાસા જેવું એટલે આમ વાદળા વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. ને તમે જુઓ કે કેવું વાતાવરણ થઈ ગયું આજ તો વાદળા જેવું થઈ ગયું છે ને એમાં. ને બીજું તો શું કે અડી રીલ બિલ શૂટ કરશું અને કે ટોપિક ઉપર વિડીયો બનાવો. અને 2-3 છે સ્ક્રિપ્ટ લખેલી, એક કાકા ભત્રીજા વાળી છે, બાદવાન થાય એવડું ઈ છે સ્ક્રિપ્ટ લખેલી, અને એક લેણું માથે કર્યું એક ઈવડ્યું છે, અને 3-4 સ્ક્રિપ્ટ લખેલી છે. હવે એમાંથી કી સ્ક્રિપ્ટ સારી લાગે એ આપણે વિડીયો બનાવી કી ઉપર, એટલે એની ટોપિક ઉપર બધું ખબર પડે. સંજયભાઈને જે સારું લાગે એની ઉપર વિડીયો શૂટ કરવાનો હોય. અને ઇન્સ્ટાગ્રામની આપણે લિંક આપણે યુટ્યુબ ચેનલમાં બાયોમાં નાખેલી છે, ડિસ્ક્રિપ્શનમાં રેડી. એટલે એમાંથી એમ ક્લિક કરી અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો. જેને ફોલો ન કર્યો હોય એને જે ઇન્સ્ટાગ્રામ વાળી ફેમિલી જોતા હોય તો આમાં કોમેન્ટ કરી દેજો, અમે જોવી છે એમ રેડી. અને આપણે વિડીયો આવતા રહે અને એક બે સબસ્ક્રાઈબર મોટા વિડીયોમાં મળે છે. ને તમારો ખૂબ ખૂબ આભાર, તમે 200 સબસ્ક્રાઈબર કરાવી દીધા. જલ્દીથી 300 કરાવો એટલે મોજે દરિયા. અને જલ્દી આમ કરતું 1000 પોગી જાય તો આપણે મોજ થઈ જાય. અને હવે આપણો વ્લોગ બનાવવાનું ચાલુ જ રાખવું જોઈએ, કેમ કે હમણાં એ ગાઈસ કેમ કે હું તમને ખબર તો હશે મારું ટિકિટ કપાઈ ગઈ હતી એટલે ટિકિટ હવે પાછી લેવી જોઈએ. એમાં એવું ને એવું હાલે રાખશે. અને તમે જોતા રહેજો વ્લોગ રેડી. અને આખો છેલ્લે સુધી જોવો ને તો મજા આવે તમને અને અમને તે મજા આવે. અને સબસ્ક્રાઈબ કરવાનું ને લાઈક કરવાનું ભૂલતા નહીં, 2 લાઇકન ઓન કરી દેજો એટલે તમને સીધો મારો વિડીયો આવે એટલે નોટિફિકેશન પડી જાય એમાં રેડી. આગળ સંજયભાઈ આવે તો તમે એની સાથે મુલાકાત કરાવું ને બીજું તો અમે કેમ વિડીયો શૂટ કરવી એ પણ બતાવું ને આજ કે વિડીયો શૂટ કરવાના છે રેડી. બને રહેજો છેલ્લા સુધી વ્લોગ સુધી. હવે મિત્રો આપણે જાગી ગયા અને અત્યારે વાગી ગયા છે બપોરના 5 જેવું થયું છે. આપણે જાગી બાગીને મોઢું બોલું ધોઈને ધાબા ઉપર આવ્યા છીએ, કેમ કે ટાઢો પવન લેવા અત્યારે. કેમ કે મારી વાંહે તમે જોતા જ હશો અત્યારે બેકગ્રાઉન્ડ થોડુંક ફરી ગયું છે, કેમ કે અત્યારે થોડાક વાદળા થઈ ગયા છે. મોસમ થોડુંક બદલી ગયું છે. અને બીજું તો શું કે આપણે આજ વિડીયો બની રહ્યો છે કેમ કે ક્યાંક કારણ હતું એટલે મારે જ મોડું થઈ ગયું છે આજ. ફોન કર્યો નથી, ફોન કરત તો કદાચ એ આવત ને ફોન કરી તો જ આવે, નકર તો ક્યાંથી ના આવે મિત્રો. એટલે હવે ફોન કંઈ જો નથી, આપણે વિડીયો આજ બની રહ્યો છે. અને હાંજકનો આવે તો હાંજકનો જો મેળ આવશે તો શૂટ કરશું. અને તો શું કે પહેલાં આપણે કીધું હતું મેં તમને આગળ કે વિડીયો આપણે બનાવવાનો છે, સ્ક્રિપ્ટ બધું લખેલું છે. એમાં મિત્રો વિડીયોનું થોડુંક બહુ મોડું થાય ને તો મારા વ્યૂ આવતા બંધ થઈ જાય ને ઉપર જતા ફોલોવરે ઘટી જાય. કેમ કે એને એમ થાય કે હવે વિડીયો નહીં નાખીએ એટલે આપણે ફોલોવર મળતા બંધ થઈ જાય. એટલે કે અત્યારે તો થોડુંક આ બાજુ તડકો છે, તમે જોતા છો થોડુંક બાર થઈ ગયું છે બધું. અને આ બાજુ તડકો છે કે અને આ બાજુ તો વરસાદનો માહોલ થઈ ગયો છે અત્યારે. અને અત્યારે હું ધાબા ઉપર આવ્યો કેમ કે હેઠે થોડું બફારો જ નકરો એવો થાય ને ક્યાંય ગમે જ નહીં. એટલે મેં કીધું ઉપર જતા હું આટો બાટો મારતા હું ઉપર. અને ધાબા ઉપર આવી ગયો અત્યારે. અને સંજયભાઈ આજ ડિસ્કનેક્ટ થઈ ગયા છે એટલે વોટ્સઅપમાં થોડું ફરક પડી ગયો, કેમ કે રિચાર્જ નહોતું ને મારે બહાર જવાનું થઈ ગયું. અને મિત્રો એક વસ્તુ તો તમને બતાવવાનું ભૂલાઈ ગયું, કેમ કે તમને હું કહેતો હતો કે વિડીયો અમે ક્યાં શૂટ કરવી છે અને અમારું કી લોકેશન છે. હું જોરદાર લોકેશન ને કેવું છે લોકેશન તમને બતાડું કે આપણે કી જગ્યાએ શૂટ કરવી છે અને આપણે કી જગ્યા અત્યારે યુઝ કરવી છે. કેમ કે બીજી તો જગ્યા છે નહીં અત્યારે. જો એક આવડી આ અંદરવાળી અંદર જઈને તમને બતાડું કે કેવી છે જગ્યા. કેમ કે આપણે એક વખત તો ગાઈઝ આ ફોનમાં
રહેતા રહેવા ગયું છે કેમ કે આ ફોન છે ને આમ કરવા ગયો ને આમ જો તમને દેખાડ કેમ કે આમ કર્યો ને મારો ફરતો થયો સીધો હેઠો ફોન એ તમને ક્લિપ નાખી દઈ હું કેવી રીતે ગયો તો એ ફોટો હારે થયું ફોન બસી ગયો નકર તો ઘાયલ થઈ જાત ફોન ને રિપેર કરાવવાના પૈસા નથી શું કરવું બોલો પછી અત્યારે તો જો અંદરથી તો આવું છે કાંક અંદર બધા બ્લર થઈ ગયું તો આવું છે અંદર તો નાનો રૂમ જ છે ને આપણે અત્યારે તમને એમ થતું કે આપણે આ બીજી ક્લિપ લેવી પડી ગાઈસ કેમ કે આ મારો ઓલો વિડીયો બ્લર થઈ ગયો અને થોડું બધું બ્લર વિનાનું એ તમે અહીંથી જોયું હોય છે ક્લિપ મેં લઈ લીધી એવડી અને આ બાપુ અહીંયા રીલ શૂટ કરવી એક અને આ રીલ શૂટ એક તો અહીંયા કરેલી છે એક આપણે કી ઓલે કાકા ઓલો હું ભાઈ આપણને ઓલું કરવા આવે હું જેલમાંથી કઢાવવા આવે એવડું એ છોકરી આપણને ફસવી નાખી એક એવડી રીત બનાવેલી છે ને કાવડી અહીંયા આપણે કાકો ભત્રીજાને નફડું પકડાય ત્યારે ભત્રીજાની ત્યારે ભૂકા બોલાય દે કાકા એક એવડી એને લાટ શૂટ કરી છે આપણે 2-3 કરી નાખી છે અહીંયા રીલ શૂટ અને બીજું તો હું કે અહીંયા આપણે કાસે છે કેમ કે અહીંયા ફોટા બોટા પાડવો હોય તો અને તમને ખબર જ છે કે નિકુલભાઈ હોય અહીંયા બધું ભૂકા જ હોય પછી એટલે કાંઈ એમાં કાંઈ ઘટે જ નહીં તમને ખબર છે ને મને ખબર છે એટલે સંજયભાઈ કેમ કે કોમેડી વધારે એ કરે પણ કોમેડી હું કઈ કરતો નથી એટલી બધી અને સંજયભાઈની થોડીક વધારે કોમેડી હોય એમાં કે બીજું તો શું કે આ આપણે નળ કે આમાં પાણી કે આવતું છે નહીં જોવો તમે મને આ તૂટી જાય ને તો આપણે કઈ પૈસા દેવા જોઈએ એટલે આપણે તો બીજું શું કે ચકલી તમે જોઈ લીધી છે ને તમને એમ થતું કે ગાઈસ કે આ દરવાજો કેમ નિકુલભાઈ નો બતાડ્યો ખોલીને પણ ગાઈસ એ અનુપ સનુપ છે વસ્તુ કેમ કે એ બતાવે જેવું નથી એ પ્રાઇવેટ વસ્તુ છે એટલે ન બતાવે પણ તોય તમને એમ થાય કે નિકુલભાઈ નથી બતાવતો તમને એમ મનનો આમ દોષ ન રહે આમ તમને ટેન્શન ન રહે કેમ કે નિકુલભાઈ બતાડ્યું નહીં તમને બતાડી દો તમે તારે મોસ કરો ને એમાં હું ત્યારે જોવું છે ને તમારે હાલો બતાડી દો બસ એમને એમ થાય કે જોરદાર વસ્તુ છે અંદર પણ એક વસ્તુ જોરદાર છે એ બધા યુઝ કરી શકે છે બધાના ઘરે હોય જ તે જો ઓટોમેટિક છે આ બધું દરવાજો ઓટોમેટિક ખુલે અને લ્યો જોઈ લ્યો બસ તમને એમ ન થવું જોઈએ કે નિકુલભાઈ બતાડ્યું નહીં તમને એમ થાય કે નિકુલભાઈ બતાવે નહીં ને જોઈ લીધું ને બસ ને જોઈ લ્યો તમે પણ વેડે છો ગાઈસ તમે ગાઈસ નહીં મિત્રો એમાં કે હવે તમને આગળ સમજી આવે હાંજકનો તો એની સાથે તમને મળવું એટલે કે મને એવું કે આવડતું નથી બોલતા કેમ કે જલ્દીથી 200 સબસ્ક્રાઈબર થઈ ગયા હવે તો જૂનું થઈ જાય ને જેમ બનતું જાય એમ પાકાજી બોલાવતા જાવું અને ઘડી કાંઈ રેસ્ટ કરી લેવી એની સાઈડને આવું થાકી ગયા ગાઈસ કેમ કે ગાડી હાકી કે પૂરું થઈ ગયું આવું આપણું અને મેં તમને કીધું ગાજી તમે યાદ રાખજો 300 સબસ્ક્રાઈબર કરાવી દેજો એ તો હું અને આઈડી આપણે રીલ આજ નથી શૂટ કરી મેં તમને આગળ કીધું એમાં એને આપણે મેં તમે જોઈએ છે ક્લિપ ઓલી ફોન આપણે પડી ગયો તો એ અને ફોન ગાય એવો પડ્યો ને મારા તો જો પિસ્ટન શોર્ટ થઈ ગયો તરત જ ભાઈને આમ ફાટી જ રહી મારા તો આમ ધબકારા વધી જાય ગાય મને ઘડીક તો એમ થયું કે ગયો ભાઈ ફોન એક ફોન છે બાબુ આમાંથી બધું વિડીયો ને એડિટ ને બધું કરવું પડે મેં કીધું હાલો આપણા તો મમરા પેક હો ગાય પછી તો મને ઘડીક આમ ફોન આમ ખોલ્યો ને મેં કીધું વાહ બસી ગયા નિકુલભાઈ નકર તો મારા મમ્મી ઘરમાં હતા અને મારો ભાઈ અંદર ગયો તો કેમ કે રીલ શૂટ કરતા હતા સાચું મમ્મી વાળું મેં કીધું વ્લોગ શૂટ કરી નાખું એની માને આમ કર્યો ને સીધો ફોન હાથમાં છટકી ગયો આ તો ગાય આમ જો મારા પિસ્ટન શોટ હો હું તો ગયો બાપો મેં કીધું કે હાલો આપણા મમરા પાકા હવે ગાઈસ કરવું હું હવે અને પછી મને ધબકારા થોડાક શાંત પડ્યો પછી નવી ખુશખબરી આવી કે ના ભાઈ ફોનને કાંઈ થયું નથી ફોન બોન ખોલી બોલીને બધું સાફસૂફ કરી નાખ્યું એટલે મારા ભાઈ આમ ધબકારા ધીમે ધીમે આમ બે ગયા મને તો ઘડીક આમ ફાટી જ રહી તરત સમજો તો એમ બાપુની ગયા બાપુ નિકુલ બાપુ મેં કીધું હાલો ભાઈ પૂરું આપણું એટલે ગાય તમે જોઈ લીધી છે ક્લિપ તમને ખબર પડી ગઈ છે કેમ પડી ગયો ફોન બાપા બહુ હતું એ તો સમય પહેલી વખત જિંદગીમાં પહેલી વખત ફોન પડ્યો મેં બોલો એમ એટલે પાછો વ્લોગમાં કેમ કે પૈસા નથી આવતા ને એટલે ગોબા તો ઉપડી જાય તમને ખબર જ છે લાટ વાત કરી લીધી આપણે હવે આગળ સંજયભાઈ આવે ત્યારે એની સાથે તમને વાત કરાવું ને કેમ આપણે વિડીયો શૂટિંગનો પ્લાન બનાવી નાખવી કાલનો કે હાલનો રેડી એટલે બનાવી દો તમે વ્લોગમાં છેલ્લે સુધી જોજો ને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ગયા હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો તમે લાટ ઘણી વાઇટ જોઈ કે સંજયભાઈ આવ્યા નહીં કેમ કે હવે વાગી ગયા છે રાતના 10
અને કેમ કે ખાઈ પીને નવરા થઈ ગયા છે વી અને હવે આપણે સંજયભાઈ આવી ગયા છે અને એના ફોનમાંથી ને શૂટ કરું છું અત્યારે અને સંજયભાઈ પાસે તમને મુલાકાત કરાવું. સંજયભાઈ બે વાત કરે એની રેડી. મેં તમને આગળ કીધું હતું કે એને ચેનલ ને એવું બધું બનાવવાનું છે અને થોડાક સમયમાં આપણે યુટ્યુબમાં કમે કી કરવાનો છે એટલે રેડી. અને એની સાથે થોડીક વાત જણાવો ને આજ કેમ નહોતો આવ્યો અને શું કરવા નથી આવ્યો આજ વિડીયો બનાવવા રીલ બનાવવા અને થોડુંક એ તમને જણાવશે. લે બોલ સંજય. ભાઈ તો રીલ તો આજે માટે શૂટ નથી થઈ કારણ કે મારે હોટલનું કામ હોય ને હોટલનું કામ કરતાં કરતાં ટાઈમ વિયો છે કે ખબર જ નથી પડતી. 4-5 તો આમનામાં જ વાગી જાય, પછી થાકી ગયા હોય તો પછી આવવાનું મન ન થાય. પણ હવે તમારો બધાનો સપોર્ટ રહ્યો તો એવી રીલું બનશે જેમાં તમારે હસી મજાક તો ફૂલમ ફૂલે છે. અત્યારે તો 2 રીલ બનાવી છે પણ એ બરાબર બનતી નથી મને ખ્યાલ છે. એમાં શૂટમાં થોડુંક આગળ પાછળ હોય છે પણ આ વખતે તો ટોપિક સાથે બનાવવાની છે અને 2-3 સ્ક્રિપ્ટ તો નિકુલે રાખીને તૈયાર જ રાખી પણ મારા ટાઈમ નથી આવતો મેળા એટલે બાકી રહી જાય છે રીલ્સ બનાવવાનું. બાકી બાકા ચીકી બોલાવી દો તો જ એટલે તમારા બધાને સપોર્ટ ને યુટ્યુબ ચેનલ મારી ખોલવાની છે એમાં જો મુમરા પડતું એ તો ગાઈસ આપણે હું એની આઈડી ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ લિંક એની ડિસ્ક્રિપ્શનમાં નાખી દેશે મારી આઈડી. આ ઈ તો આપણને નથી આવડતું ઇંગ્લિશમાં બોલતા. રેડી તમારી ઈચ્છાની વાત છે સાહેબ. આ તો ભાઈ ગમે તો વાત છે, હા બસ ન ગમે તો કાંઈ નહીં. આ તો વિડિયા તમે જોવો તો રામ રામ બધાયને. હા બસ એમ. દૂરથી એટલે તો મિત્રો હવે શું કે સંજયભાઈ અત્યારે હવે ઘેર જાય કેમ કે બહુ મોડું થઈ ગયું છે. એમાં ને મેં કીધું કે આપણે સેલી કિલી પતી કે મેં કીધું લઈ લો એમ. જરી વાત ને ભાઈ સંજયભાઈ સાથે તમને એમ કીધું હતું એટલે પાકું મળવી દીધા ને તમને એટલે આપણે પાકું જ હોય બધું હોય. તમને બતાવ્યું હતું ને માથે તે એટલે બીજું તો શું કે આવા નવા વિડીયો તમે જોતા રહેજો ને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને તમે આજ કહી દો કે આજનો બ્લોગ અહીંયા ને આમ તમારી ભાઈ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરે છે નિકુલ. પણ હકીકતમાં હવે વિડીયો આની કરતાં સારા બનાવશું અને તમને લોકોને જોવાની મજા આવે અને આનંદ આવો જોઈએ એ બધા કરતાં જરૂરી છે. બરાબર એમ. અત્યારે તો મેં ફાલતુમાં બનાવી નાખીએ છીએ જેવી તેવી કેમ કે તમારો લોકોનો સપોર્ટ નથી વિડીયોમાં એટલે એવું જ લાગે છે. પણ હવે તો શૂટ 1 નંબર બનાવીશ. હવે તો આપણે ઇન્સ્ટાગ્રામ શૂટ કરીને 1 નંબર વિડીયો એડિટિંગ બધું કરીને કેમ કે હજી હું એડિટ કરતો નથી કેમ કે મને આવડતું જ નથી. એમ છે ને કોમેડી મેં તમને કીધું હતું ને સંજયભાઈ થોડીક વધારે કોમેડી કરે મારી કરતા કેમ કે આપણે હજી કોમેડી એટલી બધી નથી કરતા. સંજયભાઈ હવે એની ઘેર જ અને હું મારી ઘેર જઈને હવે મારે વિડીયો એડિટ કરવાનો હોય કેમ કે થંબનેલનું બધું એવું કામ હોય એટલે થોડીક બહુ વાર લાગે. 3-4 દી થઈ જાય એમાં ને એમાં વિડીયોમાં ને એમાં. તમને ખબર તો છે ટોપિક આને ક્યાં છે હોટલનું છે એટલે વાંધો પડે ત્યાં ટાઈમ. આ વખતે એક હોટલનો વિડીયો બનાવું છું ફૂલ બાકાજી કે જે જો ઇન્સ્ટાગ્રામમાં ન જોતા હોય તો ઇન્સ્ટાગ્રામની પણ લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખેલી જ હોય. ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામની લિંક બાયોમાં નાખેલી જ હોય આપણે એટલે ત્યાંથી ક્લિક કરીને સીધા ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો જે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યો હોય એને. અને આવા નવા વિડીયોમાં હું તમને ફરીથી પાછો મળું અને કાલના વિડીયોમાં જ મળું કેમ કે કાલે જ રીલ બનાવવાની છે. રીલ કાલ બનશે ફ્રોમ ધી અપલોડ થાય બસ એટલે બન્યા રહેજો વ્લોગમાં. અને બીજું તો શું કે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે તમને પાછા કાલ નવા વિડીયામાં મળવી. રેડી હાથ તો માર દે હરખો માર લે ને ભાઈ હરખો માર ને મસ્તી કરી.